નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે હાફેશ્વરને સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ 2024નો એવોર્ડ મળ્યો છે. એકતાનગરના સુંદરની પરિકાષ્ઠા સામે આવી છે. અમદાવાદમાં 18 પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે. દાહોદની ઘટના મામલે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ નીવડી છે. મુખ્યમંત્રીએ કાળી પટ્ટી બાંધીને વિરોધ વ્યક્ત કર્યો છે. ઓવરબ્રિજ નીચે ટ્રેલર અટવાયું હતું. વાત છે અંકલેશ્વરની. ત્યારે આગળ વાત થશે શિક્ષિકાઓની બદલી થતાં વિદ્યાર્થીઓ હિપકે ચડ્યા હતા. ત્યારે આગળ વાત થશે સૈયદપુરા પથ્થરમારા કેસમાં આરોપીના જામીન મંજૂર થયા છે. ત્યારે આગળ વાત થશે આગોતરા મોલના દબાણ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. ત્યારે વાત થશે ઇન્ડિયા વર્સિસ બાંગ્લાદેશમાં પહેલે દિવસની રમત પૂરી. ત્યારે આગળ વાત થશે ભાજપ પાસે લોકોને આવી આશા નહોતી. ત્યારે આગળ વાત થશે અમદાવાદમાં ગેરકાયદેસર 35 કોલ સેન્ટરો ઉપર CBIની રેડ પાડવામાં આવી છે. ત્યારે આગળ વાત થશે શિગેરુ ઇશિબા જાપાનના નવા PM તરીકે શપથ લેશે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. જાપાનના શાસક પક્ષે ભૂતપૂર્વ રક્ષા મંત્રી શિગેરુ ઇશિબાને તેમના નેતા તરીકે ચૂંટ્યા છે. તેઓ આવતા અઠવાડિયે દેશના PM તરીકે શપથ લેશે. શિગેરુ ચીન અને ઉત્તર કોરિયા દ્વારા ઊભા થયેલા જોખમોનો સામનો કરવા માટે એશિયન નાટોની રચનાની દરખાસ્ત કરવા માટે જાણીતા છે. તેઓ વારંવાર US વિશે નિવેદનો આપતા રહે છે. કુમિયો કિશિદા બાદ શિગેરે જાપાનના નવા PM બન્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં બેસીને વિદેશી નાગરિકોને ચૂનો લગાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોલ સેન્ટરની આડમાં અહીં ગોરખ ધંધા થતા હતા, જેનો પોલીસે પર્દાફાશ કરીને અંદાજિત 35 જેટલા કોલ સેન્ટરો પર દિલ્હી CBI ટીમે દરોડા પાડ્યા હતા. આ કોલ સેન્ટરની રેડમાં સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર CBIના 350થી વધુ લોકો ગઈકાલે અમદાવાદના આવી પહોંચ્યા હતા અને આખી રાત રેડ ચાલુ રાખી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપ પાસે લોકોને આવી આશા નહોતી. હાલ ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. દરમિયાન ખેડૂતને અજાણતા સદસ્ય બનાવાયો છે. વાત એમ છે કે આ ખેડૂતનું સસ્તું અનાજ લેવા ગયો હતો. તેનો મોબાઈલ લઈને ભાજપનો સભ્ય બનાવાયો હતો. આ ઘટના જૂનાગઢના ચર ગામની છે, જેમાં ખેડૂતને અજાણ રાખીને OTP લઈને ભાજપનો સભ્ય બનાવી દેવામાં આવ્યો છે. ખેડૂતનું નામ જગમાલ પીઠિયા છે. ખેડૂતે સદસ્યતા રદ કરવા ઘણા ફોન કર્યા, જેમાંથી ભાજપ કાર્યકર અને ખેડૂતની વાતચીતનો એક ઓડિયો વાયરલ પણ થઈ રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાનપુરમાં એવો વરસાદ પડ્યો કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચ રોકી દેવામાં આવી હતી. હવે પહેલા દિવસની રમત પૂરી કરવાની જાહેરાત પણ કરવામાં આવી ગઈ છે. પહેલા દિવસની રમત 35 ઓવરની રમાઈ હતી. રમત બંધ થઈ ત્યારે સુધીમાં બાંગ્લાદેશનો સ્કોર 107 રનમાં 3 વિકેટ હતો. મોમિનુલ હક 40 રન બનાવીને ક્રીઝ ઉપર જોવા મળ્યા હતા. ઉપરાંત ભારત તરફથી આકાશદીપે 2 અને અશ્વિને 1 વિકેટ ઝડપી લીધી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વામિત્રી નદી પરના દબાણો મામલે સરકાર એક્શનમાં આવી છે. વડોદરામાં પૂર લાવનારા દબાણો હવે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. અગોરા મોલના ગેરકાયદેસર ક્લબ હાઉસને તોડીને કામગીરી કરવામાં આવી હતી. સામે આવેલી માહિતી અનુસાર 3000 સ્ક્વેર ફૂટ જગ્યામાં બનેલા 3 માળના ક્લબ હાઉસને તોડી પાડવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૈયદપુરા પથ્થરમારા કેસમાં આરોપીના જામીન મંજૂર. સુરતના સૈયદપુરા પથ્થરમારા કેસમાં આરોપીના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. સુરત કોર્ટે પોલીસ ચોકીનો ઘેરાવ કરીને પથ્થરમારો કરનાર તમામ આરોપીઓને 20 દિવસ બાદ 25,000ના શરતી જામીન મુક્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે ગત 8 સપ્ટેમ્બર 2024ના રોજ સુરતની સૈયદપુરા વરિયાવી બજારમાં ગણપતિ પંડાલ પર પથ્થરો ફેંકતા સૈયદપુરા પોલીસ ચોકી સર્કલ પાસેથી હિંસાની ઘટના બની ગઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંચમહાલની ગોગંબાની અદેપુર પ્રાથમિક શાળાની 2 શિક્ષિકાઓની બદલી થતાં વિદ્યાર્થીઓ હિપકે ચડ્યા હોય તેવો વિડીયો સામે આવ્યો હતો. 8 વર્ષથી અદેપુર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી 2 શિક્ષિકાઓની હાલોલ તાલુકામાં બદલી થતાં શાળામાં વિદાય સમારંભ યોજાયો હતો. વિદ્યાર્થીઓ પોખ મૂકીને રડતા શિક્ષિકાઓ પણ ભાવુક થઈ ગઈ હતી.
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંકલેશ્વરમાં ઓવરબ્રિજ નીચે ટ્રેલર અટવાયું હોય તેવી ઘટના સામે આવી છે. વિશાળકાય મશીનરી સાથે ઓવરબ્રિજની ઊંચાઈનો અંદાજ ન રહેતા ફસાયું ટ્રેલર અને અટવાઈ ગયું હતું. ટ્રેલર વાલિયા ચોકડી ઓવરબ્રિજ નીચે ફસાઈ જતા ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ટાયરની હવા કાઢીને ટ્રેલરને પસાર કરવામાં આવ્યું હતું. ઘટનાના પગલે અંદાજિત 1 થી 1.5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રીએ કાળી પટ્ટી બાંધીને વિરોધ વ્યક્ત કર્યો છે. રાહુલ ગાંધીના અમેરિકામાં અનામત વિરોધી નિવેદનને લઈને અમદાવાદમાં ભાજપ દ્વારા રેલી અને ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રીએ કાળી પટ્ટી બાંધીને વિરોધ દર્શાવ્યો હતો. ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત શહેરના ભાજપના ધારાસભ્યો અને નેતાઓ ગાંધી આશ્રમ નજીક આવેલી 32 હોલથી પદયાત્રા કરીને આવ્યા હતા. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. રાજ્યના 1,20,000થી વધુ ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીને 12 કરોડથી વધુની સહાય મળી છે. સૌથી વધુ સુરતના 16,000 વિદ્યાર્થીઓને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો સીધો લાભ લીધો છે. ચાલુ વર્ષ 2024-25ના બજેટમાં કુલ 250 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાહોદની ઘટના મામલે કોંગ્રેસ મેદાને ઉતરી છે. ગુજરાત યુનિવર્સિટીમાં NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે આ વિરોધ વધુ ઉગ્ર બને તે પહેલાં જ હાજર પોલીસે પ્રદર્શનકારીઓની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ છેલ્લા 2 દિવસથી આરોપીઓની સજા વધુ થાય તેવી માંગ કરીને પ્રદર્શન કરી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલા વીર નર્મદા પુતળા પાસે દેખાવ કરવામાં આવ્યો હતો. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ શહેરના 18 PIની આંતરિક બદલી કરી દેવામાં આવી છે. બહારના જિલ્લામાંથી બદલી થઈને આવેલા PIને પણ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. સામે આવેલી યાદી અનુસાર સોલા, નારોલ, વટવા GIDC, ઘાટલોડિયા, શાહપુર ક્રાઇમ વિશેષ શાખા SOG કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા 18 જેટલા PIને આંતરિક બદલી કરવામાં આવી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેવડિયાની સુંદરતા વર્ષમાં 2 વખત એટલે કે ચોમાસામાં અને ઉનાળામાં શરૂઆત થતાં પહેલાં જ ચરમસીમાએ પહોંચી જાય છે. ચોમાસાના વરસાદી માહોલમાં કેવડિયા એટલે એકતાનગર સુંદરતાની પરાકાષ્ઠા વટાવી જાય છે. રાજ્યના મંત્રી મુળુભાઈ બેરાએ એકતાનગરના ફોટા પણ શેર કર્યા હતા. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વ પ્રવાસન દિવસના અવસરે ભારત સરકારના પર્યટન મંત્રાલય દ્વારા આયોજિત શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધાના ગામોની યાદી જાહેર કરવામાં આવી હતી. ગુજરાત માટે ઘણા આનંદ અને ગૌરવના સમાચાર છે કે છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વરને હેરિટેજ કેટેગરીમાં સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ 2024નો એવોર્ડ પ્રાપ્ત થયો છે. હાફેશ્વર એ ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે આવેલું એક સ્થળ છે. તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.